નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે કેવી ઘટના બની છે એ તો તમને ખબર છે મિત્રો. ગોવિંદ નટને દાહોદના લોકો તેને ફાંસીની સજા મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે મિત્રો. અને આ આચાર્ય ગોવિંદ નટને તો ફાંસીની સજા મળવી જ જોઈએ, કારણ કે મિત્રો આવી નાની છોકરી સાથે આવું કરે તો તેને સજા થવી જોઈએ. અને લોકો પણ એવું કહે છે કે આને ફાંસી આપો અને એને એન્કાઉન્ટર કરવામાં આવે, જેથી આવી સજા ફાળીને લોકો 1000 વાર વિચાર કરે, જેથી આવું પગલું આગળ ના ભરે મિત્રો. અને આવા કેસો હાલના ટાઈમમાં ઘણા જોવા મળી રહ્યા છે મિત્રો. અને બીજો આવો એક પણ કિસ્સો બીજો સામે આવ્યો છે કે સુરેન્દ્રનગરમાં એક રિક્ષાવાળાએ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મો કરવામાં આવ્યા છે મિત્રો. અને તે નરાધમને પકડી પણ લીધો છે અને તેને જેલમાં નાખી પણ દીધો છે મિત્રો. અને આવા માણસોને આપણે સજા ના આપીએ તો દિવસે દિવસે આવા કિસ્સાઓ વધતા જશે મિત્રો. અને આવા લોકોને તો સજા મળવી જ જોઈએ. અને જો આપણે તેને સજા નહીં આપીએ તો બીજી વાર તેઓ આવું પગલું ભરશે અને બીજા લોકો પણ આવું કામ કરતા 100 વાર વિચાર કરશે મિત્રો. તો મિત્રો, તમે ગોવિંદ નટ માટે શું કહેવા માંગો છો? કોમેન્ટ જરૂર કરજો. શું મિત્રો આવા માણસોને ફાંસીની સજા થવી જોઈએ ખરી? કોમેન્ટ જરૂર કરજો મિત્રો. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને આ વિડીયોને બને એટલો શેર આગળ કરજો.